ભાજપ કેસ હટાવી દેશે, આમ તેમ એવી ચર્ચાઓ છે, તો શું લાગી રહ્યું છે? એનો અર્થ તો એ થયો ને કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલ થઈ છે, પણ ચૈતર વસાવાને છોડવા માટે કોઈ આગળ આવતું નથી. કેમ કે અત્યારે ઘણા બધા લોકો એમ કહે છે કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલ થઈ છે અને તેમની સાથોસાથ બીજા 9 લોકોને પણ 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે. પણ ચૈતર વસાવાને છોડવા માટે આપના નેતા અને વકીલ ગોપાલ ઇટાલિયા કેમ જતા નથી? કેમ કે ગોપાલ ઇટાલિયા પણ પેશેથી એક વકીલ છે, તો શું એક વકીલ થઈ અને જમાનત ન લાવી શકે? ચૈતર વસાવાને જેલમાંથી ન છોડાવી શકે? પણ અત્યારે ગોપાલ ઇટાલિયા પણ આ વિશે બોલ્યા છે અને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોની અંદર કે ચૈતર વસાવા ભાજપની અંદર જોડાવાના છે. આ વાત કરતાં જ ગોપાલ ઇટાલિયા ભડકે બળ્યા. ગોપાલ ઇટાલિયા એવું બોલી ગયા છે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમે જોતા હશો કે ચૈતર વસાવા માટે ઘણા બધા લોકો અત્યારે મેદાનમાં આવ્યા છે. કેમ કે ચૈતર વસાવા કોઈ પોતાના માટે લડત નથી લડતા, એ ગરીબોના હિત માટે ત્યાં આંદોલન કરવા ગયા હતા. અને ત્યારબાદ એમની સાથે જે ઘટના બની છે અને 7 વર્ષની સજા અને સાથે સાથે બીજા 7 થી 9 લોકોને પણ 7 વર્ષની સજા કરવામાં આવી છે. પણ આ સજા કરતા બાદ કે આ સજાનો જે ચુકાદો આવ્યો છે ત્યારબાદ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આદિવાસી સમાજ એક થયો છે. આદિવાસી સમાજ અત્યારે રોડ રસ્તાઓ જામ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે કે જ્યાં સુધી ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલતું જ રહેશે. તો મિત્રો, શું એકલા આદિવાસી સમાજને જ ચૈતર વસાવાની પડી છે? ચૈતર વસાવા ઘણા બધા લોકોની મદદ કરતા જોવા મળે છે. અને વાત કરીએ ગોપાલ ઇટાલિયાની, તો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પણ છે અને ધારાસભ્યની સાથે સાથે એક વકીલ પણ છે. તો ધારાસભ્યની સાથે વકીલ હોવા છતાં પણ શું તે ચૈતર વસાવાનો કેસ ન લડી શકે? ચૈતર વસાવાને જેલની અંદરથી બહાર ન લાવી શકે? ઘણા બધા લોકોનું તો એવું કહેવું છે કે ચૈતર વસાવાને જેલની બહાર લાવવા જ માગતા નથી. ઘણા બધા લોકોને મદદ કરી, ઘણા બધા લોકોને સપોર્ટ કર્યો છે, છતાં પણ અત્યારે ચૈતર વસાવા જેલની અંદર છે અને 7 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. અને એમની સાથે એમના પત્ની પણ છે અને એક બીજી પણ મહિલા છે જેમને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે. એ બાળક પણ શું જેલની અંદર રહેશે? તો અત્યારે જે ચૈતર વસાવાને બહાર લાવવા માટેના જે લોકો પ્રયત્નો કરી રહ્યા છે, જે આદિવાસી સમાજ આખો એક થઈ ગયો છે અને એક થઈ અને રેલીઓ કાઢી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ ચૈતર વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે એવી કોઈ પણ સમાચાર બહાર આવતા નથી. પણ અત્યારે ગોપાલ ઇટાલિયાનો જે મીડિયાવાળા દ્વારા પૂછવામાં આવે છે કે ચૈતર વસાવા ભાજપની અંદર જોડાશે, તો આ વાત સાંભળી અને ગોપાલ ઇટાલિયા શું કહેવા માગે છે એક વિડીયો બતાવવા માગું છું. અને ચેનલ પર પહેલી વાર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે તમે વિડીયો તો ઘણા બધા જુઓ છો પણ ચેનલને સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી. તો યુટ્યુબની અંદર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકની અંદર જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો. બાકી ખરેખર ચૈતર વસાવા જેલની બહાર આવશે કે પછી ચૈતર વસાવાને 7 વર્ષના બદલે 15 વર્ષ જેલની અંદર રહેવું પડશે? ગોપાલ ઇટાલિયા તો વકીલ છે, તો વકીલ થઈ અને એક ચૈતર વસાવાનો કેસ ન લડી શકે? તો આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો. બાકી ચૈતર વસાવાના સપોર્ટની અંદર અત્યારે આદિવાસી સમાજ નહીં પણ સમગ્ર ગુજરાત તેમને જેલની બહાર લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે. અને એ કોઈ ચૈતર વસાવા માટે નથી, લોકોના હિત માટે જે તેઓએ આંદોલન કર્યું હતું એના કારણે તેઓને 7 વર્ષની જેલ થઈ છે. તેમના પત્નીને પણ થઈ છે અને અન્ય બીજા 7-8 લોકોને પણ થઈ છે. તો અત્યારે જે વિડીયો વાયરલ થયો એ વિડીયો જોઈને ખરેખર ચૈતર વસાવાને જો જેલની બહાર છોડવા માગતો હોય તો તમે પણ સપોર્ટ કરી શકો છો. આ વિડીયોની અંદર કમેન્ટ કરી શકો છો ચૈતર વસાવા માટે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ અને આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જુઓ.